નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચમાં બુધવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ભરૂચ જિલ્લામાં જનસેવાનું મહત્વનું માધ્યમ બની રહી છે। જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા માંડવા ખાતે આવી પહોંચતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમના તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોને લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યા હતા। તે સાથે 100% જલ જીવન મિશન સંતૃપ્તિ થઈ ધારાસભ્યશ્રીના હસ્તે પ્રશંસીપત્ર એનાયત કરવામાં આવ્યો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાના હેતુથી આયોજિત કાર્યક્રમ વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કિરીટભાઈ માસ્ટર, સદસ્ય શ્રી તૃપ્તિબેન જાની, મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી શ્રી, અગ્રણીઓ અને જનપ્રતિનિધિઓ, સરપંચ સહિત ગ્રામજનો, હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।